राधे राधे मित्रों, આજનો આપણો ટોપિક છે સોલંકી વંશના શાસકો। મુરાદ સોલંકી જે ચાવડા વંશના અંતિમ શાસક હતા, સામતસિંહ તેમની હત્યા કરી અને તે ગાદી આવ્યા હતા। મુરાદ સોલંકીને એક પુત્ર હતો ચામુંડરાજ। મુરાદ સોલંકીએ સરસ્વતી નદીના કિનારે દેહ ત્યાગ કર્યો અને ત્યારબાદ તેમના પુત્ર ચામુંડરાજ ગાદી આવ્યા હતા। ચામુંડરાજને 3 પુત્રો હતા, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ। ચામુંડરાજને શીતળાનો રોગ થવાથી તે અકાળે મૃત્યુ પામ્યા। ત્યારબાદ તેનો પુત્ર વલ્લભરાજ ગાદી આવ્યો। વલ્લભરાજ પોતાના પિતાને બદલો લેવા માટે નીકળી પડ્યા અને દુર્લભરાજ ગાદી આવ્યા। દુર્લભરાજને કોઈ પુત્ર ન હોવાથી તેમના નાના ભાઈ હતા નાગરાજ, તેમનો પુત્ર હતા ભીમદેવ પ્રથમ, તેમને ગાદીએ બેસાડ્યા હતા। આ ભીમદેવ પ્રથમે જ જેમને સોમનાથ મંદિરનું નિર્માણ કરાવેલું અને મોઢેરા સૂર્ય મંદિર બંધાવેલું, જે ભગવાન સૂર્યના મંદિરના જે મુગટ છે તેના પર સૂર્યનું પ્રથમ કિરણ પડે તેવી વ્યવસ્થા હતી। ભીમદેવ પ્રથમને 2 રાણીઓ હતી, એક રાણી ઉદયમતી અને રાણી ચોलादेवी। આ ઉદયમતીએ જેમને રાણી કી વાવ બંધાવેલી પાટણમાં, જે હાલ રાણકી વાવ તરીકે ઓળખાય છે। ઉદયમતી અને ભીમદેવના પુત્ર હતા કર્ણદેવ સોલંકી। ત્યારબાદ તે ગાદી આવ્યા। કર્ણદેવ સોલંકી પાસે સિદ્ધરાજ જયસિંહ ગાદી આવ્યા। આ સિદ્ધરાજ જયસિંહ એ પ્રતાપી શાસક હતા। સિદ્ધરાજ જયસિંહને કોઈ પુત્ર ન હોવાથી તેમણે દત્તક લીધેલી પુત્રી હતી કંચના દેવી, તેના પુત્રને તે ગાદીએ બેસાડવા માંગતા હતા, પણ તે વાત કુમારપાળને ગમી નહીં। ત્યારબાદ ચોलादेवी અને ભીમદેવ પ્રથમના પુત્ર શ્યામરાજ પાસે ઉદયરાજ પાસે ત્રિભુવનપાળ। ત્રિભુવનપાળને 3 પુત્રો હતા, કુમારપાળ, મહિપાળ અને કીર્તિપાળ। કુમારપાળને કોઈ પુત્ર ન હોવાથી મહિપાળના પુત્ર હતા જે અજયપાળ, તે ગાદી આવે। અજયપાળને 2 પત્નીઓ હતી, એક હતી નાયકા દેવી અને એક હતી કરપુરા દેવી। આ નાયકા દેવીએ જે મોહમ્મદ ધોરીને ધૂળ ચાટતો કરી દીધો હતો। નાયકા દેવી અને અજયપાળનો પુત્ર મુરાજ બીજા ગાદી આવે। ત્યાર પછી વારો આવ્યો ભીમદેવ બીજાનો। ભીમદેવ પછી ત્રિભુવનપાળ ગાદી આવ્યા, જે સોલંકી વંશના છેલ્લા શાસક હતા। સોલંકી વંશના પ્રથમ શાસક પૂછે તો મુરાજ સોલંકી। સોલંકી વંશના પ્રતાપી શાસક તો સિદ્ધરાજ જયસિંહ। સોલંકી વંશના છેલ્લા શાસક તો ત્રિભુવનપાળ। સોલંકી વંશમાં સોમનાથ મંદિરનું નિર્માણ કરાવનાર ભીમદેવ પ્રથમ, મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવનાર ભીમદેવ પ્રથમ, જ્યાં નાના મોટા 108 મંદિર અને તળાવ બનાવ્યું હતું। સિદ્ધરાજ જયસિંહ કે રુદ્ર મહાલય અને શસ્ત્રલિંગ તળાવ બંધાવનાર સિદ્ધરાજ જયસિંહ। ભોળા ભીમદેવ તરીકે ઓળખાય છે ભીમદેવ બીજા સોલંકી વંશમાં। તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને વધારે સબસ્ક્રાઇબ કરો।